કોઈ એક ઘટનાના બે પહેલું હોઈ શકે? કેમ નહીં? આ સત્ય ઘટના વાંચો, ખાતરી થઈ જશે. અને તમને વાર્તા ગમે તો કોમેન્ટ સેક્શનમાં જય હનુમાન જરૂર લખો. કચ્છના રાપર શહેરનો લોહાણા પરિવાર, 4 ભાઈઓનું સુખી કુટુંબ. ચારે ભાઈઓ યુવાન વયના, પરિણિત પણ ખરા. એમાં એક ભાઈ વિનોદભાઈ ઠક્કર દુકાન વધાવીને સાંજે 8 વાગે ઘરે આવ્યા. એ દિવસે શનિવાર હતો. ધર્મ ભાવનાથી છલકાતા પરિવારમાં વર્ષોથી એક નિયમ ચાલ્યો આવતો હતો. દર શનિવારે રાપરથી 3 કિલોમીટર દૂર આવેલા હનુમાનજી મંદિરે દર્શન કરવા જવું. 10 મિત્રો 5 બાઇક લઈને નીકળી પડે. દરેક બાઇક પર 2 જણા. આ શનિવારે પણ એવું જ નક્કી થયું હતું. ઘરે આવીને સ્નાનાદિ કરીને ભોજન કરવામાં લગભગ 11 વાગી ગયા હતા. 11:30 વાગે 5 બાઇકના એન્જિનો ધમધમી ઉઠ્યા. હું ક્યાં બેસું? વિનોદભાઈએ પૂછ્યું. તું ભીખાભાઈની બાઇક ઉપર બેસી જા, અશોકભાઈએ સૂચન કર્યું. બધા જ એકબીજાના કાયમી સંગાતીઓ હતા અને ગાઢ સ્નેહી મિત્રો હતા. કોણ કઈ બાઇક ઉપર કોની પાછળ બેસે છે ને એ માત્ર વ્યવસ્થાનો પ્રશ્ન હતો, પસંદગીનો એમાં કોઈ સવાલ જ ન હતો. વિનોદભાઈ બેસી ગયા. સવારી ઉપડી. રાત્રિના 12 વાગવા આવ્યા. ઘનઘોર અંધારું હતું. હાઈવે ઉપર વાહનોની અવર જવર હતી. 10 હનુમાન ભક્તો પોતાના તાનમાં મસ્ત બનીને જઈ રહ્યા હતા. સૌથી છેલ્લી ભીખાભાઈ અને વિનોદભાઈ ઠક્કરવાળી બાઇક હતી. અચાનક પાછળથી એક ટ્રક યમદૂત બનીને ધસી આવી. બાઇકને ફૂટબોલની જેમ ઉછાળીને ચાલી ગઈ. મોટો ધમાકો અને ચીસાચીસ. આ ચીસાચીસનો અવાજ સાંભળીને આગળની 4 બાઇકો થંભી ગઈ. બધા મિત્રો દોડી આવ્યા અને જોયું તો ભીખાભાઈ સાવ બચી ગયા હતા, પણ વિનોદ ઠક્કર રસ્તાની બાજુ પરના ખાડામાં બેભાન હાલતમાં પડેલા હતા. હનુમાનજીના દર્શન બાજુ પર રહી ગયા. તાબડતોબ ત્યાંથી પસાર થતા એક ઓળખીતાની ગાડીમાં નાખીને વિનોદભાઈને પાછા રાપર લઈ જવામાં આવ્યા. રાપરના એક હોશિયાર જનરલ પ્રેક્ટિશનરે પેશન્ટને જોતા વેત જ કહી દીધું કે ભાઈ, દર્દીની જિંદગી જોખમમાં છે. ભાગ્યે જે બચી શકે તેમ લાગે છે. ખોપરીની અંદર મગજમાં મલ્ટિપલ હેમરેજ થયું હોય એવું લાગે છે. તમે જેમ બને છે ને એમ જલ્દી આને ઉઠાવો. ક્યાં લઈ જઈએ સાહેબ? દર્દીના ભાઈ અશોકભાઈએ પૂછ્યું. ભચાઉ કે ભુજ લઈ જવાનો જુગાડ ના રમશો. ત્યાં હોસ્પિટલો તો ખૂબ સારી છે, પણ આજે શનિવાર હોવાથી કદાચ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હાજર ન હોય એવું પણ બની શકે. મારું માનો તો વિનોદભાઈને તાબડતોબ રાજકોટ ભેગા કરી દો. સાહેબ, તમે કહેતા હોય તો અમે આને અમદાવાદ નહીં પહોંચી શકો. રસ્તામાં જે ડોક્ટરે સ્પષ્ટપણે કહી દીધું. રાજકોટ સુધી પણ માંડ પહોંચાય તેમ છે. હવે ઝડપ કરો, ચર્ચામાં સમય ન બગાડશો. દર્દીનો શ્વાસ તૂટતો જાય છે. વિનોદભાઈના કપાળ ઉપર અને નાક ઉપર પણ ઊંડી ઈજાઓ થઈ હતી. ત્યાંથી ધક ધક કરતું લોહી વહી રહ્યું હતું. ડોક્ટરે રૂ દબાવીને પાટો બાંધી આપ્યો. પછી દર્દીને ગાડીમાં રવાના કરી દીધા. વહેલું આવે રાજકોટ. અને હવે શરૂ થઈ વિજ્ઞાન અને વિશ્વાસ વચ્ચેની સ્પર્ધા. ઠક્કર પરિવાર પૂર્ણપણે શ્રદ્ધાળુ હતો. વીરપુર જલારામ બાપામાં અખૂટ વિશ્વાસ. મરણોન્મુખ વિનોદભાઈની બાજુમાં બેઠેલા ભાઈઓએ સંકલ્પ કરવાનું શરૂ કર્યું. જ્યાં સુધી વિનોદ આંખ નહીં ખોલે ત્યાં સુધી હું મોઢામાં પાણીનું ટીપું નહીં મેલું. એક ભાઈએ કીધું તો બીજાએ જાહેર કર્યું, હું અન્નનો ત્યાગ કરું છું. ભાભી પણ સાથે હતા. એમણે કહી દીધું, જ્યાં સુધી એ સાજા નહીં થાય ત્યાં સુધી હું અનાજ પાણી બંનેનો ત્યાગ કરું છું. જલારામ બાપાના દર્શન કરીને પછી જ મોઢામાં અનાજનો દાણો મૂકીશ. એક ભાઈએ કહ્યું કે જે હનુમાન દાદાના દર્શન કરવા જતા હતા ને એ જ દાદાના દર્શન કર્યા પછી હું મારી બાધા છોડીશ. લગભગ 150 કિલોમીટરનું અંતર ફક્ત 2 કલાકમાં કાપીને ગાડી જ્યારે રાજકોટ પહોંચીને ત્યારે ઘડિયાળમાં 2 વાગ્યા હતા. એક કોર્પોરેટર હોસ્પિટલમાં વિનોદભાઈને લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં હલચલ મચી ગઈ. ન્યુરો સર્જન દોડી આવ્યા. તાબડતોબ જરૂરી સારવાર ચાલુ કરી દેવામાં આવી. સાહેબ, કેવું લાગે છે? અમારો ભાઈ બચી તો જશે ને? એ તો સીટી સ્કેન કરાયા પછી જ કહી શકાય, ડોક્ટરે કહ્યું. તરત જ દર્દીને સીટી સ્કેન માટે લઈ જવામાં આવ્યા. રિપોર્ટ તૈયાર થઈ ગયો. એ જોઈને ડોક્ટરે માથું ધુણાવ્યું. પ્રોગ્નોસિસ અત્યંત ખરાબ છે. એટલે પેશન્ટના બ્રેઇનમાં 3 જગ્યાએ મોટા હેમરેજીસ જોવા મળે છે. અંદરની રક્તવાહિનીઓ તૂટી ગઈ છે. એ હેમરેજને કારણે બ્રેઇનને લાગતા વળગતા હિસ્સા પર દબાણ આવ્યું છે.
જે ધીમે ધીમે વધતું જશે. ગમે તે ઘડીએ પેશન્ટને આંચકી આવી શકે, શ્વાસ બંધ થઈ શકે. એને આંચકી તો આવી ગઈ છે સાહેબ. ક્યારે આવી હતી આંચક? રાપરથી ગાડીમાં નાખીને રાજકોટ લઈ આવતા હતા ત્યારે જ. ઓહ નો! ડોક્ટર ચિંતામાં પડી ગયા. અત્યારે તો એના ચહેરા ઉપર જે ઘા પડ્યા છે એને ટાંકા લઈને બંધ કરીએ છીએ. જો પેશન્ટની સ્થિતિમાં થોડો ઘણો સુધારો થાય તો પછી ખોપરીમાં કાણું પાડીને મગજની અંદર જમા થયેલું લોહી દૂર કરવાનો વિચાર કરીશું. ત્યાં સુધી કંઈ જ કહી ના શકાય. ડોક્ટરો વિજ્ઞાનના પૂજારીઓ ગણાય. એમણે પોતાની રીતે પૂજા વિધિ શરૂ કરી દીધી. કપાળ અને નાક ઉપર ટાંકા માર્યા, મેનિટોલની બોટલો ચડાવ્યો, તેમજ આંચકી રોકવાના ઇન્જેક્શનો શરૂ કરી દીધા. અન્ય સપોર્ટિવ ટ્રીટમેન્ટ પણ ચાલુ કરી દીધી. બીજી તરફ ઈશ્વર માટેની પ્રાર્થનાઓ, વિનંતીઓ અને મન્નતોનો દોર ચાલુ થઈ ગયો. 2 કલાક વીતી ગયા. ડોક્ટરોની ટીમ ચિંતામાં હતી. એમની મૂંઝવણ એક તરફ વિનોદભાઈનો પ્રાણ બચાવવાની હતી તો બીજી તરફ એના સ્વજનોને આ વાત સમજાવવાની હતી. તમે આમ તદ્દન અવ્યવહારુ બાધાઓ લેવાનું બંધ કરો. તમારો ભાઈ જો બચવાનો હશે ને તો પણ કઈ 1-2 દિવસમાં આંખો નહીં ઉગાડે. એ મૃત્યુના મુખમાંથી સલામતીની સરહદમાં પાછો ફરે ને ત્યાં સુધીમાં 10-12 દિવસ જેટલો સમય લાગી જશે. ત્યાં સુધી અન્ન પાણી લીધા વગર તમે કેવી રીતે ટકી શકશો? પણ શ્રદ્ધાનો જો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર? 2 કલાક પછી ડોક્ટરે જોયું કે દર્દી તો હજુ જીવે છે. એમણે નક્કી કર્યું કે હવે એની ખોપરીનું ઓપરેશન કરવાનું જોખમ લઈ શકાય તેવું લાગે છે. પણ તે પહેલા એકવાર મગજનો સીટી સ્કેન કઢાવી લઈએ. જોઈએ તો ખરા કે અંદર જામેલા લોહીમાં વધારો થઈ રહ્યો છે કે નહીં. ફરીથી સીટી સ્કેનિંગ કરવામાં આવ્યું. રિપોર્ટ જોઈને ન્યુરોસર્જન બોલી ઉઠ્યા, અરે હોય જ નહીં, 3 હેમરેજીસ હતા. એ ક્યાં ચાલ્યા ગયા? મગજની અંદર જમા થયેલું લોહી ગાયબ હતું. ડોક્ટરો પાસે આ માટેનું વૈજ્ઞાનિક કારણ હાજર હતું કે ભાઈ સાવ સીધી વાત છે, દર્દીના નાક અને કાનમાંથી લોહી વહેતું હતું, તે અંદરથી આવતું હોવું જોઈએ, એટલે જ મગજની અંદર દબાણ પેદા થયું નહીં. બધું લોહી બહાર નીકળી ગયું, એટલે હવે ઓપરેશનની જરૂર નથી. હવે 8-10 દિવસમાં દર્દીને સારું થઈ જશે. 8-10 દિવસની વાત જ ક્યાં રહી? 24 જ કલાકમાં વિનોદભાઈ આંખો ખોલી દીધી. 2 દિવસ પછી એમને આઈસીયુ માંથી રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા અને 7મા દિવસે તો વિનોદભાઈ હણહણતા અશ્વની જેમ ઘરે જવા રવાના થઈ ગયા. એક શનિવાર તો ડોક્ટરે ના પાડી હતી એટલે ખાલી ગયો. બીજા શનિવારે ફરી પાછી 5 બાઇક ધણધણી ઉઠી. આ વખતે એક બાઇકનું સુકાન સ્વયં વિનોદભાઈ ઠક્કરે સંભાળ્યું હતું. પવન વેગે બાઇક ભાગતી હતી. પાછળ એક મિત્ર બેઠો હતો. ત્યાં વિનોદભાઈનો મોબાઈલ ફોન વાગ્યો. ચાલુભાઈ કે જેમને કોલ રિસીવ કર્યો, રાજકોટના ન્યુરોસર્જન. એ પૂછતા હતા, હવે કેવું છે તમને? ખૂબ સારું છે સાહેબ, તમારી સારવારથી સારો છું અને જલારામ બાપાની કૃપાથી સાજો છું. અત્યારે હનુમાનજીના દર્શને જઈ રહ્યો છું. એક હાથે સ્ટીયરિંગ પકડ્યું છે ને બીજા હાથમાં ફોન છે. ડોક્ટરે ગભરાઈને ફોન કાપી નાખ્યો. ડોક્ટર માનતા હતા કે આ એક સ્પેશિયલ કેસ ગણાય જેમાં તબીબી વિજ્ઞાનનું ઝડપી અને આશ્ચર્યજનક પરિણામ મેળવી શકાયું. ને દર્દીના સ્વજનો માને છે કે આ બધો ઈશ્વરનો જ ચમત્કાર છે. બાકી ખાટલા ઉપરથી જમીન ઉપર પડી ગયેલા માણસોને પણ મરી જતા જોયા છે. એક જ ઘટનાના 2 પહેલુઓ હોઈ શકે? હોઈ શકે, ચોક્કસ હોઈ શકે. કેવી લાગી તમને આ વાર્તા? કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. હા ને? અને હા, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.